માણાવદરમાં જ્ઞાનના નવા દ્વાર ખુલ્યા છે અને નવનિર્મિત સરકારી તાલુકા ગ્રંથાલયનું ભવ્ય લોકાર્પણ થયું છે। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા માણાવદર ખાતે નવનિર્મિત સરકારી તાલુકા ગ્રંથાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। 10 વર્ષના લાંબા અંતરાલ બાદ માણાવદરના વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રેમી નાગરિકોને ફરીથી સરકારી પુસ્તકાલયની સુવિધા પ્રાપ્ત થતા શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં માણાવદરના મામલતદાર મહેશ શુકલ અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સુનિલભાઈ ડાંગરના વરદ હસ્તે રિબિન કાપીને ગ્રંથાલયને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, ચીફ ઓફિસર બીપી બોરખતરિયા તેમજ અગ્રણીઓ કિશોરભાઈ વરુ, ભાવેશભાઈ દેકીવાડિયા અને જયદીપભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે માણાવદર મામલતદાર મહેશ શુકલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પુસ્તકો માનવીના સાચા મિત્રો છે। આ ગ્રંથાલય માણાવદરમાં વાંચન સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ તકે મદદનીશ ગ્રંથાલય નિયામક ડોક્ટર આર.ડી. પરમારે વિદ્યાર્થીઓએ આ ગ્રંથાલયનો મહત્તમ લાભ લઈ પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવા અનુરોધ કર્યો હતો। અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ તમામ વય જૂથના નાગરિકો માટે ગુણવત્તાસભર પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ રહેશે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએમ પંડ્યા, વીજી સંઘવી અને પીજી મહેડા સહિતના અધિકારીઓ અને સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી। આ ગ્રંથાલય માણાવદરના શૈક્ષણિક વિકાસના એક સીમાચિહ્નરૂપ સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે। આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરાએ જણાવ્યું હતું કે માણાવદર શહેરમાં અગાઉ નગરપાલિકા સંચાલિત પુસ્તકાલય હતું, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જવાને કારણે તે છેલ્લા 10 વર્ષથી બંધ હતું। લાંબા સમયની નગરજનોની માંગણી સંતોષાતા હવે વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રવિ પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી ભાવનગર, રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલય માણાવદરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મહામંત્રીશ્રી એવં અન્ય પદાધિકારીઓ હાજર રહી અને આ સુંદર લોકાર્પણ કાર્યક્રમ સંપૂર્ણ કર્યો છે। વાંચન સેવા એ જીવનને એક નવું પગથિયું આયામ આપે છે। એ માટે સૌને અનુરોધ છે માણાવદરની જનતાઓને કે તેઓ વાંચન સેવાનો આ ભરપૂર લાભ લે અને પોતાની કારકિર્દી તરફ વિદ્યાર્થીઓ પણ આગળ વધે।